नमस्कार, सी न्यूज़ भारत में आप सभी का स्वागत है। मैं हूं आपके साथ रजा सिंह। खबर नर्मदा से है, जहां स्टैचू ऑफ यूनिटी ने एक बार फिर नया रिकॉर्ड कायम कर दिया है। साल 2023 में 50 लाख से अधिक सैलानी स्टैचू ऑफ यूनिटी का दीदार करने पहुंचे। यह आंकड़ा अभी और भी बढ़ सकता है। स्टैचू ऑफ यूनिटी एरिया डेवलपमेंट एंड टूरिज्म गवर्नेंस अथॉरिटी के मुख्य कार्यकारी अधिकारी उदित अग्रवाल ने बताया कि पिछले वर्ष 2022 में लगभग 46 लाख टूरिस्ट स्टैचू ऑफ यूनिटी देखने आए थे, पर इस वर्ष ये आंकड़ा साल खत्म होने से पहले ही टूट गया। आपको बता दें कि वर्ष 2018 से लेकर 2023 तक स्टैचू ऑफ देखने के लिए 1,75,26,688 पर्यटक पहुंचे हैं और ऐसा पहली बार हुआ है कि एक ही वर्ष में पर्यटकों की संख्या 50 लाख के आंकड़े को पार कर गई है। पिछले 5 वर्षों के आंकड़ों पर यदि नजर डालें तो वर्ष 2018 में 4 लाख पिछले 5 वर्षों के आंकड़ों पर यदि नजर डालें तो वर्ष 2018 में 4,53,020, वर्ष 2019 में 27,45,474, वर्ष 2020 में कोविड के कारण पर्यटकों की तादाद में कमी आई थी। उस वर्ष 12,81,582 पर्यटक आए थे, जबकि इसके अगले वर्ष 2021 में पर्यटकों की तादाद बढ़कर 34,32,034 और पिछले वर्ष 2022 में 35,84,789 पर्यटक स्टैचू ऑफ यूनिटी देखने आए। इस वर्ष अब पर्यटकों का ये आंकड़ा 50,29,147 पहुंच गया है। इस विषय में उदित अग्रवाल ने क्या कुछ बताया, आइए आपको सुनवाते हैं। આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી એરિયામાં અભૂતપૂર્વ જે અગાઉ ના થયા હોય આવી પ્રકારના આપણા પાસે ટુરિસ્ટનો ફૂટફોલ છે। ગયા વર્ષે આખા વર્ષમાં લગભગ 46 લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અક્રોસ ધી એટ્રેક્શન્સ આવ્યા હતા। આ વખતે ઓલરેડી આપણે 50 લાખનો આંકડો પાર થઈ ગયો છે અને અમારી ગણતરી છે કે આ હજી વધશે, કારણ કે 30-31 आज અને કાલનો દિવસ જે છે અહીંયા પણ મોટી પ્રમાણમાં લોકો આવવાના છે અને અમને લાગે છે કે આ જે રશ છે આ ઉત્તરાયણ સુધી ચાલુ રહેશે। 2018માં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે ખોલવામાં આવ્યા, આ પછી લગભગ 1.5 કરોડ જેટલા પ્રવાસીઓ અહીંયા આવ્યા છે અને પોતાની ફેમિલી સાથે, પોતાના લવ્ડ વન્સ સાથે અહીંયા આવીને આ જે સુંદર જગ્યા છે આનો મજો માણ્યો છે। આ વખતે પણ આપણે આ જોઈ રહ્યા છીએ જે નવા આપણા દ્વારા આકર્ષણો, નવા એડ્સ કરવામાં આવ્યા છે। યાત્રિકોની સુવિધાઓ માટે જે નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં મેઇનલી ટ્રાન્સપોર્ટેશન છે અને વોટર એલિમેન્ટ એડ કરવામાં આવ્યા છે, ગ્રીનરી જે આપણે સતત વધારી રહ્યા છીએ। આ બધી નવી વસ્તુઓ પર લઈને આપણે આવી રહ્યા છીએ। આના લાભ લેવા માટે વિશ્વભરમાંથી અહીંયા પ્રવાસીઓ આવતા હોય છે અને જેમાં હજી વધારો જ થઈ રહ્યો છે અને આગળ પણ થતો રહેશે। 2018થી અત્યારે સુધી લઈને લગભગ 1.5 કરોડ પ્રવાસીઓ અક્રોસ ધી એટ્રેક્શન્સ આપણા પાસે આવ્યા છે। આપણે આ વાતને અનુભવ કરીએ છીએ કે જ્યારે યાત્રિકો અહીંયા આવતા હોય છે, ટુરિસ્ટ આવતા હોય છે, તો એમના માટે ટ્રાન્સપોર્ટેશન એક સૌથી મહત્ત્વની વાત થઈ જાય છે આપણા માટે, જે ધ્યાનમાં રાખીને અને માનનીય વડાપ્રધાનશ્રીએ જે એક ઈવી ઝોન તરીકે અને ગ્રીન એરિયા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિકસાવવા માટે આદેશ કર્યો છે, આ ધ્યાનમાં રાખીને આપણા દ્વારા નવી 30 ઇલેક્ટ્રિક બસીસ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે જ 31મી ઓક્ટોબરે ચાલુ કરવામાં આવી હતી। એના સાથોસાથ નવી ગોલ્ફ કાર્ટ્સ ચાલુ કરવામાં આવી છે કે યાત્રિકો જ્યારે આવે તો અહીંયા આખા દિવસ માટે ગોલ્ફ કાર્ટ સાઈડ ઉપર રાખી શકે અને આખી ઓથોરિટી એરિયામાં આ ગોલ્ફ કાર્ટમાં પોતાની ફેમિલી સાથે ફરી શકે। તો આ નવી સુવિધા ઊભી કરવામાં આવી છે। અત્યારે રશ છે તો આપણા દ્વારા આ બસો વધતા બીજી પણ બસો રાખવામાં આવી છે, તાકી યાત્રિકોને કોઈ પણ પ્રકારની યાતાયાતમાં પ્રોબ્લેમ ન થાય। સ્ટેચ્યુ ઓફ યુનિટી આ એરિયામાં જે ડેવલપમેન્ટ લઈ રહી છે આ અભૂતપૂર્વ છે અને એક ઉદાહરણરૂપ છે। સ્થાનિક લોકોનો અહીંયા બહુ આર્થિક વિકાસ થયો છે, સામાજિક વિકાસ થયો છે। અહીંયા જેમાં વરલક્ષ્મી ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરવામાં આવી છે, જે અહીંના લોકલ જે લોકો છે એમને નેસેસરી સ્કિલ્સ આપે છે અને આ જે સ્કિલ્સ છે એનાથી અહીંયા જેટલા પણ આપણે નવી આકર્ષણો ઊભા કરીએ છીએ અથવા તો પ્રાઇવેટ પ્લેયર્સ આવે છે, જે પણ અહીંયા મેનેજમેન્ટ માટે આવે છે, એમના દ્વારા પણ એમને પણ અહીંયા પૂરતા પ્રમાણમાં નોકરી આપવામાં આવે છે। આ જોઈએ તો એક બહારથી પણ જ્યારે લોકો આવે તો જેવી રીતે લોકલ પોપ્યુલેશન, લોકલ ઇકોનોમી
નો અહીંયા વધારો થયો છે આ પોતે અનુભવ કરે છે અને જે સરાહે છે। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। देखा जाए तो एक भारत श्रेष्ठ भारत की भावना को ध्यान में रखते हुए एकता नगर का भी सर्वांगीण विकास किया जा रहा है, जिसका प्रतिफल है कि एकता नगर वैश्विक पटल पर एक नगर श्रेष्ठ नगर एकता नगर के रूप में विकसित हो रहा है।